હું બીજેપીને ચેલેન્જ કરું છું, જેટલા પૈસા વાપરવા હોય એ વાપરી લો, જે પણ તાગડધી ના કરવા હોય એ પણ કરી લો, પાવરનો મિસયુઝ જેટલો પણ કરવો હોય કરી લો. લોકશાહીમાં બાપ એ લોકો છે. જૂનાગઢના ભેસાણના હડમતિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરસન બાપુ ભાદરકા અને રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. વધુમાં તેમણે શું કહ્યું જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તમારા માધ્યમથી વિસાવદર અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે કીપ સ્માઇલ. આમ આદમી પાર્ટીનો ફરી ભવ્ય વિજય વિસાવદર સીટ ઉપર થઈ રહ્યો છે અને આ સૌરાષ્ટ્ર અને વિસાવદરની ધરતીનો ઇતિહાસ રહ્યો છે કે ધોખો ક્યારેય સહન નથી કર્યો, દગો ક્યારેય સહન નથી કર્યો. આજે અમે હડમતિયામાં છીએ, વિસાવદરના અનેક ગામડાઓમાં અમે ગયા છીએ અને જવાના છીએ. લોકોના ચહેરાઓ અમે વાંચ્યા છે, લોકોની સાયકોલોજી સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે. તમારા માધ્યમથી બીજેપીને ચેલેન્જ કરું છું કે જે તાગડધીન ના કરવા હોય એ કરી લો, જેટલા રૂપિયા વાપરવા હોય એટલા વાપરી લો, પાવરનો મિસયુઝ જેટલો કરવો હોય એટલો કરો. લોકશાહીમાં બાપ એ લોકો છે અને આ લોકોએ નક્કી કર્યું છે કે અમારા ઉપર દગો થયો છે, અમારા ઉપર ધોખો થયો છે. અમે જે માણસને જે બેનરથી સાવાણાથી ચૂંટ્યો હતો એણે પોતાના સ્વાર્થ માટે એક મતદાર ઉપર કરવત ફેરવી છે, લોકશાહી ઉપર કરવત ફેરવી છે. આ જનતા એમને માફ નહીં કરે. ટૂંક સમયમાં ગુલાલ આમ આદમી પાર્ટીનો જ ઉડવાનો છે, એ આ જનતા ઉપર અમને ભરોસો છે. જી. અરવિંદ કેજરીવાલનું વાવાઝોડું દિલ્હીથી ઉઠ્યું, પંજાબમાં સરકાર બનાવી અને ગુજરાતમાં ભાજપના ગઢમાં ગાબડું પાડી પાંચ ધારાસભ્ય લાવ્યા. આ વાત ભાજપને પેટમાં દુખે છે. વધુમાં રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા શું કહ્યું જોઈએ આ વિડીયોમાં. વિસાવદર ભેસાણ વિધાનસભાના હડમતિયા વિસળ ખાતે આજે આમ આદમી પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત સ્વાભિમાન સભાને લઈને આજે સમગ્ર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી હરેક ગામમાં સભાઓ કરી રહી છે. ત્યારે અમે આ ગામમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ સારી રીતે અમને આશીર્વાદ મળ્યા કે ફરી પાછો આમ આદમી પાર્ટી જીતશે. એટલે કે ભાજપની જે કિન્નાખોરી છે, ભાજપે જે કૂટનીતિ કરી અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જે કહેવાય છે કે અત્યાચાર કર્યો છે, જે આતંક કર્યો છે, એને સબ પ્રજા જાણે છે અને પ્રજા આજ ખૂબ દુઃખી છે એક જ વાતથી કે લોકશાહીનું ખુલ્લેઆમ કતલેઆમ થઈ રહ્યું છે. એટલે ભાજપને પાડી દેવાના મૂડમાં અને આમ આદમી પાર્ટીને ફરી પાછી વિજય બનાવવાના મૂડમાં આજે અમને ખૂબ જ સારો વિસાવદર વિધાનસભાના હડમતિયા વિસળ ગામેથી પ્રતિસાદ મળ્યો અને અહીંના સ્થાનિક ભાઈઓએ પણ ખૂબ જ સારી મહેનત કરી અને સમગ્ર આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ જંગી બહુમત સાથેની લોકો અહીંયા ઊભા આવ્યા હતા અને સૌએ અત્યારથી જ અમને બહુમત આપી દીધો એવો અમને પૂરો વિશ્વાસ છે. અને અહીંયા હુસેન બાપુના પણ અમને આશીર્વાદ મળ્યા અને સાથે હબીબ બાપુ પણ છે, મુસાભાઈ પણ છે અને સમગ્ર સ્થાનિક ટીમ અહીંયા છે અને હિતેશભાઈ છે. અમે સૌ અહીંયા ખૂબ જ લોકશાહીના પર્વને સારી રીતે અમે માણ્યું છે અને ભાજપને એક ચેલેન્જ આપી છે કે તમારું જે કૂટનીતિ છે ચોક્કસ રીતે પરાસ્ત થશે. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.